નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા ખુલાસા એક બાદ એક સામે આવી રહ્યા છે અને અગ્નિકાંડમાં જે મનોજ સાગઠિયા છે એમના લઈને તેમના દ્વારા વધુ એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો હતો, એ અહેવાલ બાદ હવે તંત્ર પણ દોડતું થયું છે। ટીપીઓ મનોજ સાગઠિયાના ઘરે એસીબીની ટીમ પહોંચી છે અને તેમની જમીન, તેમની માલ મિલકતને અંગે હવે તપાસ કરાશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર આવેલા રહેણાંક મકાન પર એસીબીની ટીમ પહોંચી। એસીબીની ટીમ તરફથી ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, મનોજ સાગઠિયાને હવે એમની ખરીદેલી જમીન, મકાન, તમામ વસ્તુ અંગે તપાસ હાથ ધરાશે। ટુકડીઓ છે તે રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં હાલ જઈ રહી છે। મનોજ સાગઠિયાના ઘરે હાલ જે ચકાસણી કરવામાં આવી રહી હતી ત્યાંથી ચકાસણી પૂર્ણ કરીને હવે નાયબ ફાયર ઓફિસર થેબા છે તેના ઘર પાસે હાલ પહોંચી છે। ગાડીઓ છે તેમના ઘરની આસપાસ રાઉન્ડ લગાવી રહી છે। એટલે કહી શકાય કે હાલ જે પણ ઠેકાણાઓ મળી રહ્યા છે તેને લઈને નિરીક્ષણ કરતી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે। કારણ કે સાગઠિયા અને થેબા છે તેમના રહેણાંક મકાનો એક જ છે કે અલગ અલગ છે। સાથે સાથે જે રીતના વાત કરવામાં આવે તો પ્લાનિંગ પ્રૂફ સાથે હાલ અલગ અલગ વિસ્તારોમાં ચકાસણી કરવામાં છે। કારણ કે જે રીતના ગુજરાત ફર્સ્ટે સાગઠિયાના કાળા કરતૂતોના પર્દાફાશ કર્યા હતા, તેના પેટ્રોલ પંપો હોય, તેના ફાર્મ હાઉસ હોય અને સાથે જે તાજેતરોમાં જમીન ખરીદી કરવાની તમામ છે વસ્તુઓ સામે આવી છે તેને લઈને એસીબી દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે। કારણ કે સાગઠિયા દ્વારા પોતાના નામે નહીં પરંતુ પોતાના પરિવારજનો હોય કે પછી પોતાના સગાવાલા હોય, પોતાના વેવાય હોય તેઓના નામે આ જમીનો લીધી હોવાની વિગતો સામે આવી છે। એટલે કહી શકાય કે મોટા માત્રામાં સાગઠિયાએ કરપ્શન કરી અને કરોડો રૂપિયાની જમીનો છે તે ખરીદી કર્યા હોવાની વિગત સામે આવી છે। એટલું જ નહીં પરંતુ સમાજના નામે જે ગરીબ લોકોને જમીનો આપવાની હોય છે તેમાં પણ પોતાની મેલી મુરાદ પાર પાડ્યા હોવાની વિગતો છે તે સમાજના આગેવાનો દ્વારા પણ ગુજરાત ફર્સ્ટને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું। એટલે કહી શકાય કે સાગઠિયા છે તે ભલે મહિને 75,000 કમાતો પગાર હોય પરંતુ કરોડો રૂપિયાનો આસામી હોવાનું સામે આવ્યો છે। રાધા, બિલકુલ રહીમ, આભાર આપનો તમામ વિગત બદલ। તો ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ હવે તંત્ર દોડતું થયું છે અને એસીબીની ટીમ મનોજ સાગઠિયાના ઘરે પહોંચી ચૂકી છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ હવે ટીપીઓ મનોજ સાગઠિયા કે જેના દ્વારા એક બંગલો આલિશાન બાંધવામાં આવ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર આવેલા નિવાસ સ્થાને હવે ટીપીઓ પહોંચી અને એસીબીની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ, ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ધર્મેશ વૈદ્ય। ધર્મેશ, મનોજ સાગઠિયાને લઈને હવે એસીબીની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ વધુ રીતે હાથ ધરવામાં આવ્યો। રાજકોટનો દર્દનાક જે અગ્નિકાંડ છે, ગેમ ઝોનનો અગ્નિકાંડ, એની તપાસ ખરેખર હવે જે એસઆઈટી લેવલ તો શરૂ થઈ છે પણ જે એસીબીની તપાસ શરૂ છે એમાં અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે 5 જેટલી એસીબીની ટીમના ધામા ત્યાં રાજકોટમાં છે અને જેને કહેવાય કે એમ.કે. સાગઠિયા, મનોજ સાગઠિયાને ઘેરે લગભગ 8 કલાકથી વધુ જગ્યાએ તપાસ એમની જે થઈ રહી છે। એસીબીની ટીમ એમના બેંક લોકરો, એમના અન્ય વ્યવહારો સહિતની તપાસ થઈ રહી છે। એમનો જે વૈભવી બંગલો તૈયાર થઈ રહ્યો છે યુનિવર્સિટી રોડ ઉપર, ત્યાં પણ તપાસ માટે ટીમ પહોંચી છે। અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે એસીબી તમામ એમની વિગત મેળવી। કારણ કે સૌથી મહત્વનું, ગઈકાલે જ્યારે ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસિદ્ધ કર્યો ત્યારે ફાર્મ હાઉસ, પેટ્રોલ પંપ, આ તમામ વસ્તુ 75,000ના પગારદારની જે અપ્રમાણસર મિલકતને જે આક્ષેપો થઈ રહ્યા હતા એવા સંજોગોમાં એસીબીએ તરત જ એક્શન લીધું છે। આમ ત્રિસ્તરીય રાજ્ય સરકાર જે તપાસ કરી રહી છે એ ત્રિસ્તરીય છે। કલેક્ટર હોય, પોલીસ તંત્ર હોય, એની અહીં ડીજી કક્ષાએ પૂછપરછ થાય છે, સીટ એમની રીતે પૂછપરછ કરે, પણ એસીબીની ટીમ અત્યારે જે પહોંચી છે એ સૌથી પહેલાં મહત્વના સમાચાર એક બાજુ ટીપી સાગઠિયાની ક્રાઇમ બ્રાન્ચની સીટ સમક્ષની પૂછપરછનો દોર ચાલુ છે, બીજી બાજુ એસીબીની ટીમ જે ગઈ છે એમાં મોટું જેને કહેવાય કે તપાસ દરમિયાન કંઈ નીકળી શકે એવા સંકેત મળી રહ્યા છે કે સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો જાણે છે કે રાજકોટમાં જે વહીવટ થતો હતો, ખાસ કરીને ગેરવહીવટ, ભ્રષ્ટાચાર અને ટીપી શાખામાં, અને એમાં ભલે રાજકીય રહેમ હોય કે કોઈ એમની ઓથ હોય પણ ટીપી સાગઠિયા અત્યારે જે તપાસ એસીબીની ટીમ એમના નિવાસસ્થાને કરી રહી છે, એમના જે ફાર્મ હાઉસ છે ત્યાં પણ પહોંચશે એવું અત્યારે સંકેત મળી રહ્યા છે। આ જ સાથે જે ફાયર ઓફિસર છે ભગવાનજી ઠેબા, એમને ત્યાં પણ અત્યારે એક ટીમ પહોંચી છે। આમ જેને કહી શકાય કે જે લોકોની પૂછપરછ થઈ રહી છે એની સમાંતર એસીબીની ટીમ જ્યારે એમના વહીવટોની પણ તપાસ કરી રહી છે। કારણ કે એક તરફ આક્ષેપ થયો છે કે રાજકોટનો અગ્નિકાંડ છેલ્લો બને એના માટે કોઈ પણ હોય, આઈએએસ, આઈપીએસ કે કોઈ પણ અધિકારી, એમની અપ્રમાણસર મિલકતનો મામલો હોય તો એ તપાસ થશે। બિલકુલ।
અને ત્રિસ્તરીય તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ જે રીતે કરવામાં આવી રહી છે, એક બાદ એક અધિકારીઓ તેના નામ પણ ખુલી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર આવેલા તેમના હવે ઘર પર તપાસ શરૂ કરવામાં આવી છે. એસીબીની ટીમ તરફથી ઝીણવટભરી તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. મનોજ સાગઠિયાએ ખરીદેલી જમીન અને તેમના દ્વારા ખરીદેવાલા મકાન અંગે પણ હવે તપાસ શરૂ કરવામાં આવી છે. પરિવાર અને સગા સંબંધીના નામે લીધેલી મિલકત અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે. તેમનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર આવેલું નિવાસસ્થાન કે જ્યાં એસીબીની ટીમ ત્યાં પહોંચી છે અને રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટો ખુલાસો મનોજ સાગઠિયાની પૂછપરછ એક તરફ થઈ રહી છે. તેમાં તેણે કબૂલ્યું છે કે 8 મહિના પહેલા નોટિસ ફટકારવામાં આવી હતી અને જો એ 8 મહિના પહેલા પગલાં લઈ લેવામાં આવ્યા હોત તો પરિસ્થિતિ કંઈક અલગ હોત. અને બીજી તરફ બીજો તપાસનો ધમધમાટ શરૂ થયો છે કે બેનામી વ્યવહારો કેટલા કરવામાં આવ્યા છે, કેટલી મિલકતો તેણે પોતાના નામે કરી છે અથવા તો સ્વજનોના નામે કરી છે. અને અગ્નિકાંડને લઈને સૌથી મોટો ખુલાસો હાલ એક સામે આવી રહ્યો છે. મનોજ સોગઠિયા કે જેને લઈને મહત્વની વાત એક સામે આવી રહી છે. ટીપીઓ મનોજ સાગઠિયા કે જેણે પૂછપરછ દરમિયાન એક મોટો ઘટસ્ફોટ થયો છે. મનોજ સાગઠિયાની આ પૂછપરછ દરમિયાન 8 મહિના પહેલા નોટિસ ફટકારવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, જે હાલ પૂછપરછ ચાલી રહી છે. પૂછપરછમાં મનોજ સાગઠિયા દ્વારા કબૂલાત કરવામાં આવી છે કે અગ્નિકાંડ થયો છે એ જ જગ્યા પહેલા, એ જ જગ્યા પર 8 મહિના પહેલા જ ગેમ ઝોનને લઈને નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસ આપી અને તેમ છતાંય ગેમ ઝોન સામે પગલાં નહોતા લેવામાં આવ્યા. સાગઠિયાની પૂછપરછ દરમિયાન આ વાત સામે આવી છે. મંડપ બાંધવા માટે કે એક ઈંટ મૂકવા માટે પણ જો ટીપી શાખાની મંજૂરી લેવી પડતી હોય તો સતત આટલા વર્ષોથી આ ગેમ ઝોન ધમધમતું હતું. ગેમ ઝોનના ગેરકાયદે બાંધકામને લઈને માત્ર નોટિસ આપી દેવામાં આવી, કોઈ કાર્યવાહી નહીં અને માત્ર સંતોષ માની લેવામાં આવ્યો હતો. જો કોઈ અધિકારીએ કાર્યવાહી કરી હોત, જે તે સમયે નોટિસ પાઠવવામાં આવી તે સમયે, તો પછી આ પ્રકારનો અગ્નિકાંડ ન સર્જાયો હોત. અધિકારીઓની બેદરકારીના કારણે 27 જીવ ગયા છે. નોટિસ પાઠવતાની સાથે જો કાર્યવાહી કરી લેવાઈ હોત તો એ 27 જીવને રાજકોટ દ્વારા બચાવી લેવામાં આવ્યું હોત. ટીપીઓ મનોજ સાગઠિયા કે જેની પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી દરમિયાન સૌથી મોટો ખુલાસો થયો. મનોજ સાગઠિયા કે પૂછપરછમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું કે 8 મહિના પહેલા ગેમ ઝોનને નોટિસ ફટકારવામાં આવી હતી. ફાયર સેફટીને લઈને નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ તેને લઈને કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી. નોટિસ આપવામાં આવી અને તેમ છતાંય કોઈ પણ પ્રકારના પગલાં નહોતા લેવામાં આવ્યા. સાગઠિયા પોતે કબૂલે છે. હવે એક જગ્યા કે જ્યાં મંડપ બાંધવા માટે કે એક ઈંટ મૂકવા માટે પણ જો ટીપી શાખાની મંજૂરી લેવી પડતી હોત તો વર્ષો સુધી આ ગેમ ઝોન તેમને ધમધમતું રહ્યું છે. ગેમ ઝોનના ગેરકાયદે બાંધકામને લઈને કોઈ પણ પ્રકારના પગલાં ન લેવાયા. જો 8 મહિના પહેલા પઠવાયેલી નોટિસમાં પગલાં લેવામાં આવી ગયા હોત તો આ પ્રકારની દુર્ઘટનાને ટાળી શક્યા હોત. આટલા 27 જીવને જીવતા ભૂંજાતા રોકી શક્યા હોત. રાજકોટ અગ્નિકાંડને લઈને એક બાદ એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. મનોજ સાગઠિયા કે જેની પ્રોપર્ટીને લઈને પણ તપાસ ચાલી રહી છે. તો રાજકોટ અગ્નિકાંડને લઈને એક બાદ એક તપાસ અધિકારીઓની કરવામાં આવી રહી છે અને અધિકારીઓની તપાસ દરમિયાન મહત્વની વાતો પણ સામે આવી રહી છે. મનોજ સાગઠિયા ટીપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી અને ત્યારબાદ ચીફ ફાયર ઓફિસરની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી. એસીબીની ટીમ કે જેના રાજકોટમાં ધામા રાજકોટ અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને આ તપાસના ધમધમાટમાં ટીપીઓ મનોજ સાગઠિયાની પૂછપરછ હાથ ધરવામાં આવી અને મનોજ સાગઠિયા બાદ ફાયર ઓફિસર કે જેમની કામગીરી કેવી રહી, ક્યાં કામગીરીમાં નિષ્ક્રિયતા દાખવવામાં આવી, આ તમામ વસ્તુને લઈને રાજકોટ અગ્નિકાંડમાં એસીબીની ટીમ દ્વારા અત્યારે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. એસીબીની ટીમના રાજકોટમાં ધામા અને એસીબીની ટીમ હવે એક બાદ એક અધિકારીઓ, જવાબદાર અધિકારીઓની પૂછપરછ કરી રહી છે અને ત્યાં ટેબાને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. ટીપીઓ સાગઠિયાની સાથે સાથે એસીબીની 5 થી વધારે ટીમ રાજકોટમાં તપાસ કરી રહી છે અને રાજકોટ અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ શરૂ છે. એસીબીની 5 જેટલી ટીમો ત્યાં હાલ રાજકોટમાં છે અને ફાયર ઓફિસરને ત્યાં એસીબીની ટીમના ધામા છે. અને વધુ માહિતી મેળવીશું. ગૌતમ ભીડા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ગૌતમ, મનોજ સાગઠિયાની પૂછપરછ, આ તરફ ફાયર ઓફિસરને ત્યાં પણ એસીબીના ધામા. ફાયર ઓફિસર જે બીજે ઠેબા કે જેઓ વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકા સાથે સંકળાયેલા હતા, તેમની સામે અનેક આક્ષેપો થયા હતા અને ત્યારબાદ તેને ઇન્કવાયરી માટે પોલીસ તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી. તેની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ પણ હાથ ધરવામાં આવી હતી ને એમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે હવે આજે આખો મામલો છે અગ્નિકાંડનો કે જેમાં 27 જીવ છે તે હોમાયા છે, તેમાં
હવે જે એસીબીની ટીમ છે તેમના દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે ભીખાભાઈ ઠેબા કે જેઓ ફાયર ઓફિસર હતા, વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકામાં તેઓ કામ કરી રહ્યા હતા અને જે સ્થાનિક લેવલે ચર્ચા હતી, આજે જે રાજ્યસભાના સાંસદ છે રામ મોકરિયા તેમના દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે 70,000 રૂપિયા જ્યારે તેઓ વેપારી હતા ત્યારે તેમની પાસેથી માંગવામાં આવ્યા હતા. તેમાં પણ તેઓ આ અધિકારીનું નામ લઈ રહ્યા હતા અને હવે જ્યારે આ આખો મામલો સામે આવ્યો છે ત્યારે અત્યારે જે એસીબીની ટીમ છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આપણી પાસે જે દ્રશ્યો છે એ પણ બતાવજો, કેમ કે જે આ ફાયર અધિકારી છે કે જેની સામે પણ આક્ષેપ છેલ્લા 3 દિવસથી અલગ અલગ, ચાહે પીજીવીસીએલ હોય, મહાનગરપાલિકા હોય, પોલીસ હોય, તમામ વિભાગના જે અધિકારીઓ છે કે જેમની બેદરકારી આ જે આખા અગ્નિકાંડની અંદર સામે આવી છે તેમની સામે પોલીસ છે તે કાર્યવાહી કરી રહી છે. ત્યારે આ જે બીજે ઠેબા છે તેની વિરુદ્ધ પણ હવે જે એસીબીની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને એસીબીની કાર્યવાહી એટલા માટે જરૂરી છે કે ચાહે તે ટીપી શાખાના અધિકારી સાગઠિયા હોય કે ફાયર વિભાગના આ ઠેબા સાહેબ હોય, તમામ દ્વારા જે લાંચ છે તે લેવામાં આવતી હોવાના ઘટસ્ફોટ થયા હતા. કરોડોના વેપાર ધંધા તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા હતા, કરોડો અબજોની જમીનો તેમના દ્વારા લઈ આવવામાં આવી હતી. તો સવાલ એ છે કે જે વ્યક્તિનો પગાર આટલો સામાન્ય હોય તે આવડી મોટી પ્રોપર્ટી કઈ રીતના લઈ શકે, અને આ લોકોના પરિણામે જ આટલી મોટી કાર્યવાહી છે તે થઈ છે કે જે એસીબીની ટીમ છે તે અહીંયા ત્રાટકી છે અને આ સમગ્ર જે મામલો છે અગ્નિકાંડનો તેમાં આ તમામ લોકો જવાબદાર છે, કેમ કે તમામ લોકોને પૈસા કટકટાવાતા અને એટલા જ માટે ફાયર્સથી માંડીને તમામ બેદરકારીઓ દાખવવામાં આવી અને અંતે આ જે પરિવારો છે તેના માળા વિખાયા. જી બિલકુલ ગૌતમ, આભાર આપનો તમામ વિગતો બદલ. તો ભ્રષ્ટ અધિકારીઓ કે જેમનો ભ્રષ્ટાચાર એટલો બધો ખદબદી રહ્યો છે રાજકોટમાં, અને એ દ્રશ્યો